અમરેલીને ન્યાય અપાવવા માટે સૌથી પહેલા વિપક્ષના નેતા પ્રતાપ દુધાતે સીએમને પત્ર લખ્યો હતો। ત્યારબાદ કેટલાક પાટીદાર આંદોલનો પણ મેદાનમાં આવ્યા હતા અને આ મુદ્દે ખૂબ રાજનીતિ ગરમાઈ, સામસામા વાર પલટવાર થયા। પરંતુ હવે સુરતથી 200 જેટલી મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યો છે કે અમરેલીની દીકરી પાયલ ગોટીની ધરપકડ મુદ્દે તેને ન્યાય આપવામાં આવે, સીસીટીવી તપાસવાની પણ માંગ કરવામાં આવી છે। અમરેલીમાં જે ઘટના બની છે વિઠ્ઠલપુર ગામમાં એક દીકરી સાથે કોઈ પણ પૂર્વ મંજૂરી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। આવી રીતે કેટલાય ગુનેગારો, બુટલેગરો અને બીજા બળાત્કારીઓ ઘણા ગુના થયા છે, પણ ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં નથી આવ્યા અને આ દીકરીનું કોઈ પણ પૂર્વ મંજૂરી વગર અને જાણકારી વગર તેમની ધરપકડ કરીને બીજા દિવસે સરઘસ કાઢવામાં આવ્યું છે। તો આ ઘટના ખૂબ જ દુઃખદ કહેવાય છે। પોસ્ટકાર્ડ લખવા માટેનું કારણ એ જ કે જ્યારે આપણા વડાપ્રધાન છે માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે એમ કીધું હતું કે બેન તમને કોઈ તકલીફ પડે તો મને એક ટપાલ લખજો, ખાલી હું તમારી વારે આવીશ। આજે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ મહિલાઓ સુરક્ષિત નથી। હમણાંની જ ઘટના છે અમરેલીના વિઠ્ઠલપુર ગામની ઘટના। એક દીકરીને અડધી રાતે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ઉપાડી ને લઈ ગયા, ધરપકડ કરીને બીજા દિવસેનું જાહેરમાં સરઘસ કાઢ્યું। આ સરકાર દ્વારા કોઈ પણ ગુનેગારો હોય, બુટલેગરો હોય કે એનું કોઈનું સરઘસ કાઢવામાં નથી આવતું અને એક નિર્દોષ દીકરીનું જ્યારે સરઘસ કાઢ્યું છે ત્યારે આ ગુજરાતની અંદર બહેનો અને દીકરીઓ જ્યારે સલામત નથી ત્યારે આ બહેનો દ્વારા ટપાલ લખે છે એના ભાઈને કે ભાઈ આજે અમારે તારી જરૂર છે, અમે લોકો અહીંયા સુરક્ષિત નથી, તો અમારી સુરક્ષાનું શું?